મીનાબેનનું સ્વાગત કરશે. અને શ્રી મોતીભાઈ શિવાભાઈ પ્રજાપતિ. ત્યાર પછી શાળાના અહેવાલનું પઠન કરવા શ્રી બળદેવભાઈ કચરાભાઈ હાજર. નમઃ શાંતાય તેજસે. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા ભાઈ શ્રી જીવાભાઈ એક સાથે જ્યાં 2-3 પ્રસંગો ઉજવી રહ્યા છે એવા પ્રસંગોમાં અતિથિ વિશેષ મુખ્ય મહેમાન તરીકે પધારેલા ભાઈ શ્રી આત્મારામભાઈ, ભાઈ શ્રી મોતીભાઈ, પારસા ગામ કેળવણી મંડળના પ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને બીજા એમના સહયોગી ભાઈઓ, દૂધ મંડળીના પ્રમુખ શ્રી અને એમના બીજા સહયોગી ભાઈઓ, અહીંયા મંચ ઉપર બિરાજેલા બીજા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો. કોઈ વ્યક્તિનું ભલું થવાનું હોય તો એની એક જ નિશાની છે, પણ કોઈ આખી પ્રજાનું ભલું થવાનું હોય તો એની 5 નિશાનીઓ છે. કોઈ વ્યક્તિનું ભલું થવાનું હોય તો માત્ર એક જ નિશાની એનામાં આવે અને એ સારા માણસની સોબત કરે. બાકીનું બધું એના અંદર આવી જશે. જો એ ખોટા માણસની સોબતમાં બેસતો થયો તો ભલું થયું હશે તો એ ભૂંડું થતા વાર નહીં થાય. જે બરબાદ થનારા જે માણસો છે એના 2 પ્રકાર છે. પોતાની મેળે બરબાદ થનારા અને બીજાના દ્વારા બરબાદ થનારા. રાવણ છે ને એ પોતાની મેળે બરબાદ થયો. દુર્યોધન છે એ શકુનીના દ્વારા બરબાદ થયો. આ બંને વચ્ચેના ફરકને સમજો. રાવણને કોઈ ચડાવનાર નતું, રાવણને સમજાવનાર હતો. આ છોકરાને લઈ જાવ. કોનો છોકરો? જે રડતા હોય, જયારે ગડબડ કરતા હોય છોકરા લઈ જાવ, પાછળ લઈ જાવ. એ બધા પાછળ લઈ જાવ, ધીરે ધીરે સમજાવ. રાવણને કોઈ ચડાવનાર નતું, રાવણને તો લોકો સમજાવનારા હતા. મંદોદરીએ સમજાવ્યો, વિભીષણે સમજાવ્યો, કુંભકર્ણે સમજાવ્યો, મેઘનાદે સમજાવ્યો, એના સસરાએ સમજાવ્યો, મરીચીએ સમજાવ્યો. તમે આખી લંકા ઉપર નજર ફેરવો, રાવણને બધા સમજાવનારા મળ્યા, ચડાવનારા ના મળ્યા. પણ રાવણ ના સમજ્યો તે ન જ સમજ્યો. એક બીજી વાત યાદ રાખજો, જીદ અને મક્કમતા બંનેમાં ફરક છે. ભૂલ સમજાયા પછી પણ તમે જેને છોડવા તૈયાર ન થાઓ એને જીદ કહેવાય, એને હઠ કહેવાય. ભૂલ સમજાયા પછી જેને તમે સુધારી લો એને ડાપણ કહેવાય. તમને એમ લાગે કે આ મારી ભૂલ થઈ ગઈ છે, સુધારી લો. તમને એમ લાગે કે હું સાચો છું
અને પછી આખું ગામ એક તરફ હોય પણ તમે તમારી વાતમાં દ્રઢ રહો તો એ મક્કમતા કહેવાય. ગેલીલિયો હતો, આર્કિમિડીઝ હતો, બીજા વૈજ્ઞાનિકો હતા, એમને પોતાની વાત સાચી લાગી. ધર્મગુરુઓ વિરુદ્ધમાં હતા, પાદરીઓ વિરુદ્ધમાં હતા, ચર્ચ વિરુદ્ધમાં હતો, પણ એ પોતાની મક્કમતાને છોડવા તૈયાર ન થયા. એનું નામ મક્કમતા છે. એટલે હઠ જુદી વસ્તુ છે, મક્કમતા જુદી વસ્તુ છે. મક્કમતા એક બહુ મોટો ગુણ છે અને હઠ છે એ બહુ મોટો દોષ છે. રાવણ મક્કમ નથી, હઠીલો માણસ છે. પણ તમે દુર્યોધનના પક્ષમાં જુઓ, બેસી જાઓ. અમારે ત્યાં ભારવી નામનો એક કવિ થયો, મહાકવિ. કોઈ વચ્ચે નહીં આવે, ભાઈ બેસાડી દો, જ્યાં બેસાડવા તો બેસાડી દો. પછી ભારવી નામનો એક કવિ થયો, એને કિરાત અર્જુનિયમ લખ્યું છે. કિરાત અર્જુનિયમ. પાંડવો વનવાસ ભોગવી રહ્યા છે, ભીમ અને અર્જુન યુદ્ધ માટે ઉતાવળા થયા છે, ત્યારે એક દૂત મોકલ્યો છે, તું જઈને દુર્યોધનનું રાજ્ય જોઈ આવો કે દુર્યોધનનું રાજ્ય કેવું ચાલે છે. પેલો જે દૂત છે એ રાજ્ય જોઈને પાછો આવ્યો અને એને જે રાજ્ય શાસનની વ્યવસ્થા કહી છે એટલી ઉત્તમ, એટલી સુંદર. અને દુર્યોધનનું નામ સુયોધન મૂક્યું છે. સુયોધન. બહુ સરસ રાજ્ય ચાલે, પ્રજા સુખી છે, કોઈ અસંતોષ નથી, કોઈ કુસુંબ નથી, બધે ચારે તરફ સુખના ભંડાર છે. ત્યારે યુધિષ્ઠિરે સલાહ આપી, જો અત્યારે એનું રાજ્ય સારું હોય ને પ્રજામાં કોઈ પ્રકારનો અસંતોષ ન હોય તો તારે યુદ્ધ ના કરી શકાય. દુશ્મન ઉપર યુદ્ધ ક્યારે કરી શકાય? એની પ્રજામાં અસંતોષ હોય ત્યારે. પ્રજાનો અસંતોષ આપણા પક્ષમાં લાભદાયી થાય. તો તમે એટલું તો સમજી શક્યા હશો કે દુર્યોધન કઈ ખરાબ માણસ નથી, એનું રાજ્ય બહુ સરસ ચાલે છે. કિરાત અર્જુનિયમ વાંચજો તમે. પણ દુર્યોધનને એક એવો માણસ મળ્યો જે એમને હંમેશા ઊંધી ચાવી જ ભર્યા. લઈ જાઓ બેન, ભલા મને વિક્ષેપ થાય છે. ઉઠો. બધાને વિક્ષેપ થાય છે, બધાને વિક્ષેપ થાય છે. એક વાર હાથ જોડું છું, પગે લાગો, તો નીચે હાથ આવી પગે લાગો. તો ઉઠો હવે. મને બોલું પંચરીનો પ્રસંગ નથી, એ વેવાઈનો પ્રસંગ છે. આ તો આખા ગામનો પ્રસંગ છે અને આખા ગામના પ્રસંગને કેમ સારો લાગે એમ બતાવવો એ તમારી જવાબદારી છે. અહીંયા કોઈ માન સન્માન લેવા માટે તમે આવીને બેઠા નથી. હજુ બીજા કોઈ હોય તો સમજી જજો. વક્તા જયારે તન્મય થઈને બોલતો હોય તો એને તમે કાપી નાખો તો એનો મૂળ બગડી જાય. એક વાત કહેતો હોય તો માથું હલાવે પાછા. વાત સાચી છે, પણ અમે તો હતા એને એ જ કરવાના છે. ધ્યાન દો. દુર્યોધન છે ને સ્વયંમાં એટલો ખરાબ માણસ નથી, પણ એને ચડાવનારો ખરાબ માણસ મળ્યો. અને એવું કહેવાય છે કે શકુની અને મંથરાનો વંશ કદી મરવાનો નથી, એનું કદી નખું જતું નથી. ગામે ગામ એક બે શકુનીઓ હોય છે અને ગામે ગામ બે ચાર મંથરાઓ હોય છે. તમારા ગામમાં નથી હો ભાઈ. જ્યાં રામાયણ થાય, જ્યાં મહાભારત થાય, ત્યાં મંથરા અને શકુની હોય ને હોય. ત્યારે દુર્યોધનમાં ખોટે છે શું? દુર્યોધન કાચા કાનનો માણસ છે સારો માણસ, પણ એને તમે ભરમાવી શકો છો, એને ચડાવી શકો છો, એને ઉશ્કેરી શકો છો, કારણ કે એના કાન કાચા છે. એક ગરીબ માણસ છે
એ કાચા કાનનો હોય તો બહુ મોટું નુકસાન ના થાય, પણ એક શક્તિશાળી માણસ છે, એક બહુ મોટો શક્તિશાળી માણસ છે. માનો કે એક શેઠ છે ને કાચા કાનના છે. માનો કે એક મોતીભાઈ ચૌધરી છે, આખી ડેરી સંભાળે છે ને કાચા કાનના છે. માનો કે આત્મારામભાઈ છે ને બધી કેટલી બેંકોનો વહીવટ કરે છે ને કાચા કાનના છે. તો એ જે નુકસાન પહોંચાડશે એ કેટલું મોટું નુકસાન હશે. અને હવે દેશનો પ્રધાનમંત્રી હોય કે રાજ્યનો પ્રધાનમંત્રી હોય અને કાચા કાનનો હોય અને પેલા ખુશામત કરનારા માણસો એના પસવાડે ચડી ગયા હોય. ખુશામતનો અર્થ જાણો છો? બસ એ મરી જાય ત્યાં સુધી એને સાચી વાત એના કાને ના આવવા દે, એની ખુશામત જ કર્યા. તો આવા માણસો છે બહુ મોટું પોતાની જાતને નુકસાન કરતા હોય છે અને બહુ મોટું નુકસાન દેશને કરતા હોય છે. એટલે જ્યારે વ્યક્તિનું ભલું થવાનું હોય તો એની એક જ નિશાની છે, તમને કોઈ સારો માણસ મળે. સારો માણસ એટલા માટે હું કહું છું, તમને કોઈ સાધુ મળે એવું હું નથી કહેતો. સારો માણસ મળે, ભલે એ પાટલુન પહેરેલો હોય, ભલે એને ધોતિયું પહેર્યું હોય, ભલે એને ટોપી પહેરી હોય. શ્રીમદ રાજચંદ્રના શબ્દમાં એને સત્પુરુષ કહેવાય. સત્પુરુષ. આપણે સંત કહીએ છીએ પણ એ રૂઢ શબ્દ બની ગયો. એ ગામમાં સંત આવ્યા છે એમ શું કરે છે કે હાથી લઈને આવ્યા છે અને ઘરે ઘરે ફરે છે ને કાળી રોટી ને ધોળી દાળ ની વ્યવસ્થા માંગે છે. તો એ લોકો સંત કે છે. જેમના ઘરમાં પીળી દાળનું ઠેકાણું નથી, જેમના ઘરમાં બાજરીના રોટલાનું ઠેકાણું નથી. આ ઉત્તર ગુજરાતમાં આ વર્ષે નથી પણ દર વર્ષે એક એવી ટોળી આવે છે જે ગામે ગામમાંથી એક છોકરો ઉભો કરે છે કે આ છોકરો તમારા ગામનો 20 વર્ષ પહેલા નીકળી ગયેલો, 25 વર્ષ પહેલા નીકળી ગયેલો, આ તમારા ગામનો છોકરો છે. પટેલ હોય તો પટેલ, ફલાણા હોય, રજપૂત હોય તો રજપૂત. એમાં એક ભણાવેલો એવા 2-4 છોકરાઓ રાખેલા છે. પછી આખું ગામ ગાડું બને, સામૈયું કરે, ફલાણું કરે, આ કરે અને 5 પછી 50,000 ના ખાડામાં ઉતરી ગયા. પછી ખબર પડે કે અરે આપણને મૂર્ખ બનાવ્યા. તો એ લોકો સંત કે છે. એટલા માટે હું સારા માણસ ઉપર ભાર મૂકું છું. તમે સારા માણસને ખોળજો. કેટલીક વાર એવું બને તમારા ઘરમાં સારો માણસ હોય પણ તમને એની કદર ન હોય. તમારા પિતા સંત હોય પણ તમે હિમાલયમાં દોડતા હો, તમારી માં સંત હોય પણ તમે સૌરાષ્ટ્રમાં દોડા દોડી કરતા હો કોઈ માતાજીઓ પાસે. નજીકના માણસની જલ્દી કદર નથી થતી હોતી, દૂરના માણસની બહુ જલ્દી થતી હોય છે. તમે નજીકના નોકરની કદર નહીં કરી શકો. જે પ્રામાણિક હશે, તમારી પેઢી ઉપર બેસતો હશે અને તમારા માટે જાન આપતો હશે પણ તમે એની કિંમત નહીં કરી શકો. એક જેસલ છે પણ જેસલનો ઉદ્ધાર કોણે કર્યો? એક સ્ત્રીએ કર્યો. બસ, બાકી બધું એનામાં હતું. શક્તિ એનામાં હતી પણ બરબાદીના માર્ગે ચાલતી એટલે લૂંટારો બન્યો. અને મારો અનુભવ છે, જેનામાં વિનાશની શક્તિ હોય છે ને એમાં જ નિર્માણની શક્તિ હોય છે. મેં તો મારે નહીં, મેં તો આ વીજળીમાં વિનાશની શક્તિ છે. એકનો એક છોકરો હોય નડી જાય તો મારી નાખે, એટલે નિર્માણ કરી શકે છે. શક્તિ તો આંધળી છે. પેલો જેસલ છે ને એટલો મોટો ખુખાર બારવટીયો, એટલો ભયંકર બારવટીયો, પણ એને એક સતી મળી ગઈ. એક સતી મળી અને જયારે એની વિપત્તિ આવી અને સતી સામે ચાલીને કહ્યું હું તને પરણીશ, હું તને પરણીશ. પરણી અને સુધારે તો કેવી રીતે સુધાર્યું? એક બીજી વાત યાદ રાખજો, આજ સુધી હજારો સ્ત્રીઓએ હજારો પુરુષોને સુધાર્યા છે પણ એકાદ બગડી ગયેલી સ્ત્રીને કોઈ પુરુષે સુધારી હોય તો મને નામ આપજો. બંઠી ગયેલી સ્ત્રી હોય અને એને કોઈ સુધારી હોય તો એવા એકાદ પુરુષનું મને નામ આપજો.
કારણ કે સ્ત્રીની પાસે સુધારવાની શક્તિ છે અને એ શક્તિ દ્વિમાર્ગી છે. સહન શક્તિ અને પ્રેમ, એ ઘણું સહન કરે છે અને પછી એટલો જ પ્રેમ આપે છે. અને પ્રેમથી, સહન શક્તિ વાળા પ્રેમથી વધારે મોટું કોઈ તપ નથી, એથી મોટું કોઈ તપ નથી. તમે મારા સદગુણોને જુઓ અને આકર્ષિત થાઓ, એમાં કઈ મોટી વાત હતી. પણ તમે મારા દોષોને જુઓ, દુર્ગુણોને જુઓ. એક ખરડાયેલું બાળક છે, મળમૂત્રથી ખરડાયેલું બાળક છે, માં એને ફેંકી નથી દેતી, ઉલટું વધારે વાલ કરે છે. કોઈ લગ્ન થતું હોય તો જોજો, 2000 રૂપિયાની એ પેલી કાશીની સાડી, પેલી જરીવાળી આવે છે બનારસી, એ પહેરીને બેઠી હશે અને સરસ મજાનો છોકરો છે ને એના બાપ પાસે હશે. બાપ છે ને એને રમાડતો હશે, પણ બાપ ત્યાં સુધી છે જ્યાં સુધી એ એકી બેકી નથી કરતો ત્યાં સુધી. જ્યાં એને એકી બેકી કરી એટલે તરત જ નજર આમ જશે, ક્યાં મરી ગઈ, ક્યાં મરી ગઈ. ક્યાં ગઈ નહીં, પાછી અસલ પાટીદારી ભાષા કહેવાય. એટલે પેલી બિચારી આમ કઈક જ્ઞાનમાં હોય, લે તારો છોકરો, લે તારો છોકરો. અત્યાર સુધી મારો હતો, હવે તો જયારે સારો થાય ત્યારે મારો, અને જયારે બગડે ત્યારે. છતાં એ માં એમ નથી કહેતી કે લા હું અત્યારે નહીં લઉં, મેં 2000 રૂપિયાની બનારસની સાડી પહેરી છે. માં એવું નહીં કહે. માં તરત જ લાંબો હાથ કરશે અને એટલા વાલથી, હા ભાઈએ શું કર્યું, ભાઈએ શું કર્યું, એટલા વાલથી એને નવડાવશે, ધોવડાવશે, બધું બરાબર. એનો રસ છોડી દેશે. એને ત્યાં લગ્નમાં રસ આવતો હશે, એ રસને છોડી દેશે. કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતિ. શંકરાચાર્ય, પુત્ર કદાચ કુપુત્ર થાય પણ માતા કદી કુમાતા થાય. એટલે હું તમને બીજી ભલામણ કરું છું કે આજે તમે લક્ષાધિપતિ બન્યા હો, કરોડાધિપતિ બન્યા હો, અને તમારી માં અભણ હોય, એને સહી કરતા ના આવડતી હોય, તો પણ એનું ચિત્ર છે એ તમારા દીવાનખાનામાં રાખજો. એ માનું ચિત્ર દીવાનખંડમાં રાખજો અને રોજ એને અગરબત્તી કરજો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. કોઈ આવી હાઈસ્કૂલ થતી હોય એ માનું નામ મુકાવજો. બાળ મંદિર થતું હોય, તમારા મનમાં એક લગ્ન રહેવી જોઈએ કે આ ગામમાં મારી માનું નામ ક્યારે કહીશ, જેને મને લાડ કર્યા, વહાલ આપ્યું, પ્રેમ આપ્યો. કેટલી વાર મને ધોયો, કેટલી વાર બાપે ફટકાર્યો અને માએ મને ઉપરથી વહાલ આપ્યો. મારે 2 ઈંટો એ માના નામે મૂકવી છે ને મૂકવી છે. ઘણા માણસો એવા હોય, તાડ જેવા હોય. તાડ જોયો છે? તાડ જેવો ઊંચા બહુ થાય, બહુ ઊંચા થાય, પણ છાંયો કોઈ નહીં. એમની જાતને છાયો નહીં, બીજાને તો શું, પણ એમની જાતને છાયો. વૃક્ષ ઘણું ઊંચું હોય. એટલે અમારે દીનદયાળ થયા, એમણે કહ્યું તાડ અન્યોક્તિ લખી દીધી, જગત પિયાસ. તું આટલો મોટો ઊંચો થયો પણ તારું ફળ કોઈના કામમાં ના આવે, તારો છાંયો કોઈના કામમાં ના આવે. ઘણા માણસો સુખી થાય, સમૃદ્ધ થાય, પણ કોઈને છાંયો ના આપી શકે, પોતાની જાતને ના આપી શકે, કોઈને ફળ ના આપી શકે. હું નવો ચડોતરમાં ગયો, પેલો આશ્રમ કર્યો. મારે આશ્રમમાં બધા છોકરા આવે, સવારે સાંજે બધા રમતા હોય. તો મેં જોયું તો વાતમાં છોકરાઓ એકબીજાને શું કોઠા, શું કોઠા, શું કોઠા એવું બોલે. હું વિચાર કરું કે આવું કેમ બોલતા હશે? શું કેરી નહીં, શું મોસંબી નહીં, શું જમરૂખ નહીં, અને કોઠા જ કેમ બોલતા હશે? કઈ મને મગજમાં બેસી. પછી મહિનો 2 મહિના થયા હશે, મારે આશ્રમની બહાર રોડ ઉપર જ એક કોઠાનું ઝાડ છે, એને કોઠા લાગે. કોલેજના છોકરા, હાઈસ્કૂલના છોકરાઓ પથરા મારે, જોરથી મારે. કોઈ પથરો એને વાગે ખરો, પણ એનું ડેંટું એટલું મજબૂત હોય કે કોઠું તૂટે, અને તૂટે નહીં. એટલે મને ખ્યાલ આવી ગયો, ઓહો, આનો અર્થ એવો છે કે ગામમાં ઘણા એવા ઊંચા માણસો હોય, સુખી માણસો હોય. તમે એકવાર જઈને કહો હાઈસ્કૂલ બંધાય છે, કાકા
એકાદ તમારો હોલ રાખીએ. શું કોઠા? શું કોઠા? બીજી વાર જાઓ, ત્રીજી વાર જાઓ, કાકા તમારો બંગલો મોટો, તમે બહુ મોટા માણસ, કઈક તમે આ હાઈસ્કૂલમાં કઈક આ ગામમાં કામ થઈ રહ્યું છે, કઈક આપો. અને તરત મને પેલા છોકરા યાદ આવે. શું કોઠા? પછી તમે થાકો, પથરા મારી મારીને થાક્યા. બાજુમાં આંબા ઉભા છે એ જ રોડ ઉપર, એને કેરીઓ આવે, પથરો મારે, તરત કેરી નીચે. કેટલાક લોકો આંબા જેવા. એકાદ વાત કહો તમે, એકાદ વાત, ભાઈ આ ગામમાં થાય છે, તમે અમારા ગામના છો, કઈક આશા લઈને આવ્યા છે. મારે ઓળખીતું ગામ છે વાલમ, અને વાલમમાં પ્રાર્થના હોલ બાંધવાનો થયો. નિયમ કર્યો કે આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના દ્વારા બાંધીએ. એમાં એક ભૂતપૂર્વ વિદ્યાર્થી, એના ત્યાં 2-3 જણા ગયા. એ જયારે ભણતો બાજુના ગામથી ભણવા આવે, એમના ગામમાં હાઈસ્કૂલ નહીં, 5 માઇલથી ભણવા આવે, અને ચડ્ડીને આવડું મોટું થીગડું લાગેલું, એ જમાનો એવો, પૈસો નહીં. આજે કરોડાધિપતિ થઈ ગયો, મોટો કોન્ટ્રાક્ટર, ફલાણું આ તે. એના ત્યાં ગયા એટલે વાત કરી, ભાઈ પ્રાર્થના હોલ બાંધવો છે અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના દ્વારા બાંધવો છે, તમારી જે ઈચ્છા હોય તમે કરો. એટલે પેલા એ કહ્યું મારા 5000 લખી લો, હું 5000 આપીશ. આ લોકો એટલી આશા જ રાખેલી, એટલી જ આશા રાખી. રસોડામાં પેલી બેન છે ને, એ બેને આ 5000 નો આંકડો સાંભળ્યો અને દોડતી આવી. તમને શરમ નથી આવતી? 5000 5000 કરો છો, 25000 આપો, 25000 આપો. કેટલાક હુકમો એવા હોય છે કે એનો અનાદર કરી શકાય. એટલે હું તમને કહું, તમારે કોઈ વાર ફંડફાળો કરવા જવું હોય, પછી બધી બહેનો એવી ના હોય, બધી એવી ના હોય, 5 માંથી એકે કરાવનારી હોય. એના બાપના ઘેરથી કઈ સંસ્કાર લઈને આવેલી છે, કઈ ઉદારતા નહીં. અરે જે સ્કૂલમાં તમે ભણ્યા આવી ખુલ્લી સ્થિતિમાં, અને આજે તમે આટલી કક્ષાએ પહોંચ્યા ને હવે 5000 આપો છો, 25000 આપો. કેટલીક અન્નપૂર્ણાઓ જન્મતી હોય છે. ઘરોમાં જઈને જોજો, કેટલાક ઘરોની અંદર અન્નપૂર્ણાઓ બેઠી હોય છે. કેટલાક ઘરોની અંદર લક્ષ્મીજી બેઠા હોય છે. કેટલાક ઘરોમાં કાળકામાં બેઠા હોય છે. માએ છૂટા કેસ મૂક્યા હોય, મોટી મોટી આંખો, લાલ મોટી જીભ કાઢી હોય. ઘણી વાર લોકો કહે ચાલો આજે કાળી ચૌદસ છે, કાળકામાના દર્શન કરવા જઈએ. પેલો બિચારો કે ના જો, અમારે રોજ ઘરમાં દર્શન થાય, સારી મહિના માં બાવા તે ગઢથી ઉતર્યા માં કાળી, અમારે તો રોજ એમના જ દર્શન થાય છે. કેટલાક ઘરની અંદર ખોટું ના લગાડતા, જોડેલો બેઠી હોય છે, લોહી પીધા જ કરે, લોહી પીધા જ કરે. એના પતિના ચહેરા ઉપર નૂર ના હોય, એને હાડકે હાડકું દેખાતું હોય, એને ઘેર જવાનું મન ના થતું હોય. એમ સમજી લેવાનું કે આ ઘરમાં કોણ બેઠું છે. અમને આશ્રમ વાળાને વધારે ખબર પડે. આવે ને પછી હું કહું સાંજ પડી, હવે જાઓ, ઉઠો, ઘેર જાઓ. મને કે ના મહારાજ બેઠા છીએ, શું ઉતાવળ? આપણે સમજી છીએ કે અમને શું ઉતાવળ છે, એનો અર્થ જ એ છે ઘેર જવાનું ગમતું. કેટલાક ને કેવું પડે બેસો ને, બેસો ને, બેસો ને, શું ઉતાવળ છે? ના ના મહારાજ જવું પડશે. આ તરત અંદાજ આવી જાય. એટલે પેલા જે જેસલ છે ને, એને એક દોરલ મળી, અને એક જ માણસ મળ્યું, એનો બેડો પાર થઈ. પેલા વાલિયાને એક નારદ મળ્યા, અને આખું રૂપાંતર થયું. શક્તિ છે, શક્તિને બદલવાની જરૂર છે. અને મારો અનુભવ છે, જે લોકો બહુ મૂળાસમાં પહોંચી ગયા છે ને, બહુ જલ્દી સુધરી શકતા હોય છે. એટલે ગીતા કહે છે ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શાશ્વત શાંતિમ નિગચ્છતિ કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ અપી ચેત્સુ દુરાચારો. ભલે ગમે એવો દુરાચારી હોય, પણ જો એ મારો શરણાગત થાય, હું તરત જ એને ઉપાડી લઉં. અને જે પેલા વચગાળાના છે ને, વચગાળાના એ 100 કથાઓ સાંભળે ને, હરિહરિ મહારાજ થવા દો એમ. મને ઘણા આવીને કે મહારાજ આ 60મી સપ્તાહ સાંભળી, 60મી સાંભળી કા, હવે કેટલી સાંભળવાની બાકી છે? આ જેટલી થાય એટલી સારી. બહુ રાહ પડે છે, બહુ રાહ, હરિહરિ થવા દો બીજી વાત.
કારણ કે એ તો જ્યાં છે ત્યાંના ત્યાં છે. પેલાને આઘાત લાગવાનો છે, જેસલને આઘાત લાગે, અરે મારા હાથે આ કામ કર્યો, ધિક્કાર છે મને, અને પછી એમાંથી પીર થવાનો છે. અને ચર્ચા બહુ નહીં કરું. હું તમારા બધાનો ટાઈમ લઈ લઉં પછી તમે મને પછી આ બધા કહે છે કે આ મહારાજને ક્યાં બોલાવો છો વચ્ચે? હા, નથી રાખ્યો. તો આ તો વ્યક્તિની વાત થઈ. બસ તમારે એક જ કામ કરવાનું છે, વ્યક્તિનું ભલું કરવું છે ને એને સારા માણસની સોબતમાં મૂકી દો, બસ. બાકીનું બધું આપોઆપ થયા કરશે. પણ આખી પ્રજાનું ભલું કરવું છે, આખા ગામનું ભલું કરવું છે, એ બહુ અઘરું કામ છે. વ્યક્તિમાં તો એક જ માણસને તમારે સંભાળવાનો છે, તો આખું ગામ સંભાળવાનું છે. આખા ગામનો ઉદ્ધાર કરવો હોય તો એનું કરવું શું? એના માટે 5 વસ્તુઓ યાદ રાખજો. સૌથી પહેલી શરત છે ગામને સંપીલું બનાવવાનું. બીજી શરત છે ગામને સંસ્કારી બનાવવાનું. ત્રીજી શરત છે ગામને પુરુષાર્થી બનાવવાનું. ચોથી શરત છે ગામને સાહસી બનાવવાનું. અને 5મી શરત છે ગામને શિક્ષિત બનાવવાનું, તાજું શિક્ષણ આપવાનું. આ 5 શબ્દો યાદ રાખજો. જે કૃષ્ણે પાંડવોનો ઉદ્ધાર કર્યો એ કૃષ્ણ યાદવોનો ઉદ્ધાર કેમ ન કરી શકે? યાદવો તો એમનું લોહી હતું, પોતાનો વંશ હતો. પાંડવો તો ત્યાં થોડા દૂરના હતા. જે કૃષ્ણે પાંડવોનો ઉદ્ધાર કર્યો યાદવોનો ના કરી શકે. કારણ શું છે? પાંડવોની અંદર એક ભાવ હતો, પ્રભુ તમે કરો એ ખરું, અમે તમારા પગલે પગલે ચાલશું. આ બીજી વાતને યાદ રાખજો. એક વાર સમજી વિચારીને એક માણસને ગામનું નેતૃત્વ આપો, સારામાં સારા માણસને ગામનું નેતૃત્વ આપો. પણ નેતૃત્વ આપ્યા પછી આખું ગામ એના પાછળ થઈ જાય, પછી એના પગ ન ખેંચે. આપણી મુશ્કેલી આ છે, આપણને હાથ ખેંચતા નથી આવડતું, પગ ખેંચતા આવડે છે. નીચે પડેલા માણસને હાથ ખેંચીને બેઠો કરવાનો હોય. અને તમારે જોવું હોય તો જોજો, જે જ્ઞાતિઓમાં હાથ ખેંચવાનો રિવાજ છે ને એ જ્ઞાતિ તરત ઊંચી આવતી હોય છે. અને જે જ્ઞાતિઓમાં પગ ખેંચવાનો રિવાજ હોય છે એને ભગવાને ઊંચા ના લાવી શકે. આ દેશનું રાજકારણ ક્યાંથી બગડ્યું છે? બસ પહેલા તમને નેતા બનાવવાના, પછી તમારા પગ ખેંચવા. નેતા થયા પછી વિરોધ પક્ષમાં તો કોઈ ડર જ નથી. ડર પેલા નજીકના માણસો નથી. અને નજીકના માણસો જયારે જુઓ ત્યારે પગ ખેંચ્યા કરે છે. બ્રિટન ને અમેરિકામાં શું છે? એક વાર થેચરને નેતા બનાવી દો, એક વાર ફલાણાને નેતા બનાવી દો, બસ બનાવી દો. પછી એના પગ નહીં, બુશ એટલે બુશ. વિરોધ પાર્ટી કોઈ પણ હોય, ગલ્ફ વોર હોય, એને એના પગ નહીં ખેંચવાનો, એનો હાથ ઉપર ખેંચવાનો. કારણ કે ત્યાં રાષ્ટ્રીય લક્ષ્ય છે. આખી પ્રજાનું આ પક્ષ કે પેલો પક્ષ, એનું લક્ષ્ય રાષ્ટ્રીય લક્ષ્ય છે. આપણા ત્યાં મારું લક્ષ્ય છે, મારા માટે રાષ્ટ્ર ગયું ખાડા, મારે મંત્રી થવું છે, મારે ફલાણું થવું છે. એટલે જે કઈ કાળા ધોળા કરવા પડે, ખોટા ખરા કરવા પડે, મૂલ્યો બધા પગ એક નીચે છૂંદવા પડે, બધું કરવાનું, પણ મારે આગળ આવવું છે. આ બેમાં આટલો ફરક છે. એટલે પહેલી શરત છે, પાંડવોએ કહ્યું પ્રભુ તમે જેમ કહેશો એમ અમે કરશું, પણ તમારો સાથ અમને ના છૂટો. આ એક શરણાગતિ છે. અને જે પ્રજા, પહેલી શરત છે, સારામાં સારા નેતાને ચૂંટીને નેતાના પાછળ ચાલી શકે છે, એ પ્રજા હંમેશા વિજયી થતી હોય છે. એક તો તમે સારો નેતા ના ચૂંટી શકો. ગામમાં જે કચરામાં કચરો માણસ હોય, જે કબાડમાં કબાડ માણસ હોય, ગુંડામાં ગુંડો માણસ હોય, હવે એ આગળ આવીને બેસે. અને બધા નમાલા એવા ભેગા થયા હોય કે પાછળ ચકલાની માફક ચે 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 કરે, પણ પેલો આમ જોયે એટલે બધા ચૂપ થઈ જાય. હવે આ બધી નમાલી પ્રજા, કાયર પ્રજા કઈ રીતે રાજ્ય કરી શકશે? સિંહની માફક હિંમત કરીને ઉભા થઈને બોલો ને. સાચાને સાથ નથી આપી શકતા અને ખોટાનો વિરોધ નથી કરી શકતા. ખોટાનો વિરોધ નથી કરી શકતા એટલે ખોટા માણસો આગળ આવી જાય છે. પાંડવોનો સાથ
કૃષ્ણે ના છોડ્યો ને પાંડવોએ કૃષ્ણનો ના, એટલે વન થઈ ગયા હતા, પણ પાંડવોનો ઉદ્ધાર. બીજી તરફ દ્વારકા નગરી સોનાની છે, ત્યાં વનનું નથી. આખી દ્વારકા નગરી સોનાની છે, લંકા સોનાની છે ને દ્વારકા સોનાની છે. અને દ્વારકામાં તો સ્વયં ભગવાન કૃષ્ણ છે, પણ યાદવો છે એ યાદવો કંટ્રોલમાં નથી, કાબુમાં નથી, ગાંઠતા નથી, કોઈનું નિયંત્રણ માનતા નથી. અમારે ત્યાં ચાણક્ય છે ને, આજકાલ પેલી સિરિયલ ચાલતી હશે, તમે જોતા હશો. હું તમને ભલામણ કરું છું, જિંદગીમાં કેટલાક પુસ્તકો તો તમારે જરૂર વાંચવા જોઈએ. એમાં ચાણક્ય નીતિ સાર જરૂર વાંચવો જોઈએ, ભર્તુહરીના શતક જરૂર વાંચવા જોઈએ. ચાણક્યનો નીતિ સાર તો તમારા ઘરની વાતની બધી બધા બતાવેલા છે. એને લખ્યું છે 4 જગ્યાએ વાસો ન કરવો. અનાયકે નવસ્તવ્યમ, જ્યાં કોઈ નેતા ના હોય, કોઈ આગેવાન ના હોય એવા ગામમાં રહેવું નહીં. અનાયકે નવસ્તવ્યમ. નવસ્તવ્યમ બહુનાયકે, જ્યાં બધા જ નાયક થઈ ગયા હોય, બધા જ મુખી થઈ ગયા હોય, એ ગામમાં પણ રહેવું નહીં. બધા જ મુખી. હવે આ નવસ્તવ્યમ બાલનાયકે, જ્યાં નાના છોકરાને રાજા બનાવી દીધો હોય, આપણા નાના છોકરા એટલે પાછળથી બીજા લોકો કામ કરતા હોય. નવસ્તવ્યમ બાલનાયકે, ત્યાં ના રહેવું. બાલનાયક નો અર્થ નાદાન બુદ્ધિ વાળો માણસ, મોટો હોય ઉંમરમાં પણ બુદ્ધિ બાળક જેવી હોય. નવસ્તવ્યમ સ્ત્રી નાયકે, બે બહેનોને ખોટું લાગશે, પણ એ જે જમાનામાં લખેલું છે. એટલી બધી સુંદર સુંદર વાતો લખેલી છે. તો આ સોનાની નગરી છે, અને એક સંપત્તિનો એક નિયમ છે. પહેલી પેઢી છે ને એ તપ કરતી હોય છે. બિરલાને પૂછી આવજો, 5મી પેઢી શું કરતી હતી? 25 રૂપિયાનો પગાર, 5 માઇલ ચાલીને ચોપડા લખવા જતા. પહેલી પેઢી તપ કરતી હોય છે. બીજી પેઢી છે ને એને તપ નહીં કરવાનું, એને શ્રમ કરવાનું. પ્લેટફોર્મ તૈયાર છે, પેઢી ચલાવવાનું, શ્રમ કરવાનું. ત્રીજી પેઢી છે ને એ ભોગ ભોગવતી હોય છે. ચોથી પેઢી છે ને એ પૈસાને બાળતી હોય છે. અને 5મી પેઢી પછી રામપાતર લઈને ભીખ માંગતી હતા એવાને. પણ 5મી પેઢીએ જો ભીખ ના મગાવવી હોય તો છોકરાઓની પાસે હંમેશા સેવા કરાવવી, યાદવો ન થઈ જાય. તમે બાપ તરીકે સોનું આપ્યું એ મહત્વનું નથી, બાપ તરીકે એને સંસ્કાર કેટલા આપ્યા. મારા ઓળખીતા એક પટેલ હતા, દેવ થઈ ગયા, કરોડાધિપતિ. ઘણી વાર એમના ત્યાં જવાનું થાય. હસતા હસતામાં એક વાર એમને પ્રશ્ન પૂછ્યો, આટલા બધા પૈસા તમારી પાસે આવ્યા કેવી રીતે? આમ વાતચીત કરીએ ત્યારે તમે બહુ બુદ્ધિશાળી તો લાગતા નથી. અમારો બીજો અનુભવ કહું છું, કોઈને ખોટું ના લાગે. મોટા ભાગે કરોડાધિપતિ માણસો કરતા એમના મુનિમોમાં બુદ્ધિ વધારે હોય છે. પણ મુનિમ બિચારો 500 રૂપિયા પર સહી કરે. અને પેલા મોટા ભાગે અમે જોયેલું છે, આટલા પૈસા તમારા પાસે આવ્યા ક્યાંથી? મને કે કહું કે અમે તો નાના ગામડામાં અંદરના ભાગમાં રહીએ, અને અમારું ઘર છે અમારા કુટુંબમાં જરા મોટું, તો અમારા ગોળમાં અમારે તો મહેમાનો બહુ આવે. એટલે એક ડેલો બનાવેલું ડેલી, ત્યાં 10-5 ખાટલા પાથરી રાખવાના, બધા ગરડા ડોસાઓ આવે, 2-3 હોકા ભરેલા હોય, અને પેલા ગુડુક 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 પીતા હોય, જમે ને પાઘડી ખૂંટી ઉપર ટાંગી હોય, જવાનું નામ ના લે. અને બુધવાર આવે, અમાવાસ્યા આવે, બધા પડ્યા હોય, કોઠો ચોપડો થતો હોય પાછો. એટલે અમે સાંજે આવીએ, અમે 8-8 વર્ષના, 9-9, 10-10 વર્ષના છોકરાઓ, અને પેલા બધા કેડિયા કાઢીને બેઠા હોય તો એમની અડાયોને ઘસીએ લખથી, પગ દબાવીએ, માથું દબાવીએ, ને પેલા આમ આંખો બંધ કરીને એવા આનંદથી સુતા હોય. એ કોઈ એમ ના કે હવે બસ કરો, એમ ના. અને અમારા બાપા છે એ કઈક બધા છોકરાઓ સેવા કરો, આ બાપાને અરાયો પડો, આમ ઘસો, આમ કરો, આમ કરો. મહારાજ એ પેલા અડધી આંખ મીચીને જે ડોસાઓ સુતા સુતા એ એમની આંતરડી ઠરતી હતી ને, અમને આશીર્વાદ દેતા હતા, તમારું ભલું થાવ, તમારું ભલું થાવ, તમારું ભલું. આ એનો પૈસો આવ્યો છે. આ કોઈ મારી બુદ્ધિનો પૈસો નથી, કોઈ મારી મહેનતનો પૈસો નથી. આ તો મારા અતિથિઓ મારા ઘરમાં આવેલા, એમની મેં સેવા કરી, એની આંતરડી ઠરી, એનો પૈસો છે.
તમારે જો 5મી પેઢીને ભીખ ના મગાવવી હોય તો આ ઘરમાં સંસ્કાર લગાવો. નોકર પાસે પાણી નહીં મંગાવવાનું, છોકરા પાણી આપે, છોકરા પીરસે, બહુઓ થાળીઓ ઘસે, એમાં એક સંસ્કાર આવશે. તમારી મોટી ઓછી નહીં થાય. પણ જો માત્ર ઓર્ડર કરતા થઈ ગયા અને એના મગજની અંદર રહી ભરી દીધી કે આપણે પૈસાદાર છીએ, આપણાથી ગ્લાસ ના ઉપાડાય, આપણાથી આમ ના થાય, તો 5મી પેઢી તો બહુ થઈ ગયું. તો પછી એ તૈયારી રાખો. કૃષ્ણે બહુ પ્રયત્ન કર્યા યાદવોને એક કરવા માટે. આટલો મોટો તત્વવેત્તા, આટલો મોટો ભગવાન, આટલો મોટો જ્ઞાની યાદવો ના થઈ શકે. સારામાં સારા ખેડૂતને પણ સારી જમીન જોઈએ. દ્વારકાનો ખારો પાટ હોય શું કરવાના હતા? જો ડાંગર ના પકવી શકાય. પછી કૃષ્ણ કંટાળ્યા, ઋષિઓની મશ્કરી કરે, ઋષિઓની પાસે ગમે તેમ બોલી આવે. પછી એમને કહ્યું આ દ્વારકા મારે છોડી દેવી પડશે. કૃષ્ણે દ્વારકા છોડી, તમે વાંચજો, અને બહુ દુઃખથી છોડી. માણસને કેટલી વેદના આવશે, ભરેલું ઘર છોડવું પડે. આ તો ભરેલું નગર હતું, સોનાનું ભરેલું, અને એકલા નીકળી પડ્યા. મારે હવે આ દ્વારકામાં નથી, હું જઈશ અને પેલા પીપળાના નીચે બેસી અને ઉત્સર્ગ કરી નાખીશ. માણસ મરણ વખતે ઘર છોડી દે, કુટુંબ છોડી દે, ગામ છોડી દે, એને કેટલી મોટી વેદના હોય ત્યારે છોડી દે. એ વેદના કઈ છે? ગરીબાઈની વેદના નથી. એ વેદના એ છે કે આખો સમાજ કહેવામાં નથી, આજ્ઞામાં નથી, નિયમમાં નથી, નીતિમાં નથી, ધર્મમાં નથી. જાઓ, તમારું સત્યાનાશ નીકળી જશે. કોઈ ઋષિએ કહ્યું. એટલે સંપ છે ને, એ સંપ ગામમાં આવે એટલે તમારે એમ સમજવાનું કે આ પહેલું પગથિયું તૈયાર છે. તમે લડો, ઝઘડો, તમારા કઈ કારણો હોય તો ભેગા થાઓ, વિચાર કરો, પણ ઝેર ના ફેલાવો. એકબીજાના પ્રત્યે ઝેર ના ફેલાવો. અને લડાઈ કરવી હોય તો મર્દની લડાઈ કરો, બાયલાઓની લડાઈ, મર્દાનગી ભરી લડાઈ. મર્દાનગી ભરી લડાઈનો અર્થ તમે જાણો છો. આ ગામની અંદર કોઈની દીકરી પરણતી હોય, એના બાપ સાથે મારે દુશ્મનાવટ હોય, પણ એ દીકરી મારી છે, એ ગામની દીકરી છે, એ વખતે મારે એની આબરૂ રાખવાની છે. મારે એક ઓળખીતું ગામ છે પાટીદારોનું. એ ગામમાં લગન, એક દીકરી પરણે, જાન આપવાની. પેલો બાપ બિચારો સારો માણસ, રાત્રે આખી રાત, અડધી રાત સુધી જાગીને લાડવા બનાવડાવ્યા, બધા ગોઠવી દીધા પટેલવાડીમાં. એનો એક વિરોધી માણસ, એને ઊંઘ ના આવે. રાત્રે ઉઠ્યો, જોયું તો બધા હવે જતા રહ્યા છે. સીડી લઈને પાછળ, વરંડા પાછળ સીડી ગોઠવી, અંદર આવ્યો અને એક ગેસ તેલનું કેન લઈ આવે, બધા લાડવા ઉપર છાંટી, બધા લાડવા ઉપર ગેસ તેલ છાંટી દીધું. બસ ખુશ થયો. હવે બીજા દિવસે જાન આવી, ગેસ તેલના લાડવા બનાવ્યા છે. પેલાની તો આબરૂ ગઈ, પણ ગામની આબરૂ ગઈ કે નહીં? આ બાયલાઓની લડાઈ છે. એની તાકાત નથી કે સામે આવીને ઉભો રહે, પડકાર ફેંકી શકે. એટલે પછી આવી હવે સીડી ચડીને ઉપર જઈને પેલાની રસોઈ બગાડે છે. કદી બાયલાની લડાઈ કરવી જ નથી. ગાંધીજી આપણને શું શીખવાડ્યું? ગાંધીજી એ જ શીખવાડ્યું ને, આવો એક સ્ટેજ ઉપર બેસો, એક સાથે બેસો, તમારા પ્રશ્નો હોય રજૂ કરો, શાંતિથી નિકાલ કરો. બધા પ્રશ્નોનો નિકાલ થઈ શકે એમ છે. જો આ શરત એટલી છે, તમને કોઈ શકુની ન મળેલો હોવો જોઈએ, તમારા કાન ભરમાવનારો તમને કોઈ ન મળ્યો હોય, તમે નિખાલસતાથી આવો, બેસો. કઈ બહારના બે ડાયા માણસોને બોલાવવા હોય તો બોલાવો, પણ એનો નિવેડો કરો. આ પહેલી વાત છે, સંપ. બીજી વાત છે, તમારા ગામમાં સંપ છે. તમને ખબર છે સૌથી વધારે સંપ કોના ત્યાં હોતો હોય છે? ચોરોમાં, દાણ ચોરોમાં હોય છે કે નથી હોતું? નહીં તો એ કામ ધંધો ના કરી શકે. એ એકલા સંપથી કામ ના થઈ શકે. જે લોકો લૂંટ ફાટ એમ તેમ કરવા જતા હોય છે, એ લોકો બધા સંપીલા હોય છે. ત્યારે હવે બીજું એમ શું ખૂટે છે? પ્રજાનો વિકાસ કરવો છે, પ્રજાને સંસ્કારી બનાવો. આખા ગામમાં સંસ્કાર છે. એક એક ગામની મથાવટી હોય છે. અમે બધે ફરીએ. હું તમને ભલામણ કરું, તમારે જો જિંદગીના અનુભવ કરવા હોય તો સાધુ થાવ. કોઈ તૈયાર નથી લાગતું. 6 મહિના માટે, 12 મહિના માટે તો પછી પાછા હતા એવા ને. ઘણા લોકો મને આવીને કહે, મહારાજ તમે તો ગંગ નાયા હો. મેં કહું આવો ને તમને નવડાવીએ. ના ના ના, કે અમે તો હવે શું નાયા, કે હવે તો
અરે અનુભવો, કેટલા અનુભવો થાય. એક એક ગામની એક મથાવટી હોય છે. એક ગામમાં પેસીએ નાના છોકરા મળે ત્યારથી પગે લાગતા હોય, જય રામજી કે જે બોલતા હોય. આખા ગામમાં જુઓ, બહેનો ભાઈઓ, આખો એક સંસ્કાર દેખાય. એક ગામમાં પેસો તો પેસતાની સાથે તમને એમ જ લાગે કે કુગ્રામ વાસ, આખી ભાષા જ જુદી હોય. થોડા સમય પહેલા એક ફંક્શનમાં જવાનું થયું, બહુ મોટું કિડની હોસ્પિટલનું હતું. પછી એના બહુ મોટા ડોનર હતા. મને કે બાપજી, જમવાનું મારે ત્યાં રાખ્યું છે, સમૂહ બધા બીજે જમશે, પણ તમે મારે ત્યાં આવો. ભાઈ, સમૂહમાં જમવા તો સમૂહનો આનંદ એ જુદો આનંદ છે. એ તો આગ્રહ કરીને લઈ ગયા. કરોડાધિપતિ એ બધા 3-4 ભાઈઓ અને 3-4 ભાઈઓના મોટા મોટા બંગલાનું સંકુલ. હવે બન્યું એવું કે હું એ બંગલાની સીડીઓ ચડું છું, ત્યાં સામે 2 છોકરાઓ ઉભા છે, 4-5 વર્ષના. અને મને જોતાની સાથે જ બૂમ પાડી, મમ્મી મમ્મી, જો જો બાવો આવ્યો. એ પેલા એનો દાદો છે, એને જલ્દી જલ્દી જઈને એના મોઢા ઉપર હાથ મૂકી દીધો. હવે અમારે તો કોઈ બાવો કે કોઈ સ્વામી કે કોઈ કઈ કે કોઈ કઈ કે, તમે એમ ના સમજતા બધી માળા જ પહેરાવે છે, એવું નહીં સમજી. મેં કહ્યું જવા દો, એના મોઢા ઉપર હાથ ના મૂકો, એ જે કહે છે એ બરાબર છે, એ ખોટું નથી કહેતો. એની બાજુમાં જે બીજો છોકરો છે, બાજુના બંગલાનો, એના ભાઈનો, એ શું કહે છે, બાવો ના કહેવાય, આ તો મહારાજ છે. હું વિચાર કરું છું, એક છોકરો બાવો કહે છે અને બીજો છોકરો એને શિખામણ દે છે કે આ તો મહારાજ છે. પછી તો અમે અંદર ગયા, પાછા છોકરાએ કહ્યું, મમ્મી આ બાવાને કાઢી મૂક ને. હવે પેલા મને આગ્રહ કરીને જમાડે છે ને એમના પૌત્ર છે એ કાઢી મૂકવાની વ્યવસ્થા. શું ખૂટે છે એના ઘરમાં? શું ખૂટે છે? પૈસો ખૂટે છે? સોફા ખૂટે છે? ટીવી ખૂટે છે? શું ખૂટે છે? એના ઘરમાં સંસ્કાર ખૂટે છે. અને સંસ્કાર ક્યાંથી આવ્યા? પડોશમાં જે સ્ત્રી આવીને એના બાપના સંસ્કાર લઈને આવી, એટલે મહારાજ લઈને આવી. આના ઘરમાં જે સ્ત્રી આવીને એ બાવો લઈને આવી, એટલે હવે એના છોકરા બધા બાવો બાવો કરે છે. એટલે હું તમને ભલામણ કરું છું, તમે ભેંસ જોવા જાઓ તો આમ આગળ પાછળ ફરી ફરીને પૂંછડું પાતળું છે, ચામડી પાતળી છે, ફલાણું ભેંસ ચાંદરી છે, એ બધું તો ખરું, પણ જયારે કન્યા જોવા જાઓ તો ધ્યાન રાખજો, જરા ધ્યાન રાખજો, નહીં તો આખી ઓજ બગાડી નાખશે અને માથા કૂટી કૂટીને રોશો. એક સુપાત્ર સ્ત્રી આવે ને આખું કુટુંબ તારી નાખે. પણ એક કુપાત્ર જો આવી જાય ને, બસ પછી પથરો લઈને માથા ફોડ્યા જ, પથરો ને તમારું માથું. બીજું એનો કોઈ ઉપાય જ નહીં, એની કોઈ દવા જ. ગામમાં સંસ્કાર જોઈએ, અને સંસ્કાર તમારા દ્વારા. તમે પોતે કોઈને નમસ્કાર કરો છો, તમે પોતે કોઈને આવકાર આપો છો, ઘરમાં જમતી વખતે કેવી રીતે જમાય, કેવી રીતે બેસાય, આ બધા સંસ્કાર છે. આ બહેનોની અંદર એની માં નાની હોય ત્યારથી મને યાદ છે, આ ના થાય પાપ લાગે, આવું ના કરાય પાપ લાગે, એ પાપ લાગે, પાપ લાગે, પાપ લાગે. એના જે સંસ્કાર છે ને, એ સંસ્કારના કારણે છોકરું ચોરી કરતું અટકે. એના અંદર કોઈ લોજિક બુદ્ધિ નથી. પણ માં કહે જો આવું ના થાય હો, પાપ લાગે. પછી પાપ લાગે, પછી મોટું થયા પછી વાત જુદી છે, પણ બચપણમાં જે સંસ્કાર પડ્યા કે આ આપણાથી ના થાય. હું તમને એક બીજી ભલામણ કરું છું, તમારા ગામમાં મંદિર હોય અને સારી વ્યવસ્થા હોય તો રોજ દર્શન કરવા જજો. માથું નમાવાની એક જગ્યા રાખજો, અક્કડ માથું. અક્કડ માથું ક્યાં સુધી? એક જગ્યા એવી રાખજો જ્યાં તમે પ્રેમથી માથું નમાવી શકો. પણ તમે રોજ ના જઈ શકો તો પછી અઠવાડિયામાં એક વાર જજો. છોકરાઓને લઈને જજો, એને 5 પૈસા આપજો અને 5 પૈસા મૂકતા શીખવાડજો. કેટલાય છોકરા મેં જોયા તરત જ લાવ મમ્મી પૈસા લાવી મંદિરમાં મૂકવા છે. હવે એનો બાપ જ ના મૂકતો હોય કોઈ દાડો, તો એ છોકરો ક્યાંથી એને એ સંસ્કાર? પછી કોઠા જ થવાના છે, યાદ રાખજો. આભા નથી થવાના, તરત જ એ મંદિરમાં મૂકવાનું. કોઈ ફળ આવ્યું હોય મૂકવાનું, કોઈ સારી વસ્તુ આવી મૂકવાનું. અઠવાડિયાના ટાઈમ મળે તો 11 ના દિવસે જજો, 15 દિવસે, અને 15 દિવસે ટાઈમ ના મળે તો પૂનમ ના દિવસે જજો, અને મહિને ટાઈમ ના મળે તો બેસતા વર્ષના દિવસે તો જજો. બેસતા વર્ષના દિવસે ટાઈમ ના મળે પછી તમે
એક સંસ્કાર છે. એના ઉપર એક ત્રીજી વાત છે, અને એ ત્રીજી વાત શું છે? પુરુષાર્થ. ભારતને પુરુષાર્થ શીખવાડો છો. અમેરિકામાં અને ભારતમાં શું ફરક છે? ત્યાં મોટો પ્રેસિડેન્ટ હોય, ગમે એટલો મોટો હોય, બિલકુલ કામ કરવાનું. હમણાં મારે ત્યાં ઘણા લોકો અમેરિકાથી આવે, વાત કરે કે ત્યાં લોટરીની ટિકિટ લેવા લોકો બહુ આતુર હોય અને બહુ લોટરીઓ લાગે. આપણા તે ચાલે છે. આખું ન્યુયોર્ક શહેરનું એજ્યુકેશન લોટરી ઉપર ચાલે છે, આખા ન્યુયોર્કનું. અને ન્યુયોર્કના એજ્યુકેશનનું જે બજેટ છે ને, એ ગુજરાતના પૂરા એજ્યુકેશન બજેટ કરતા વધારે છે. આખું સ્ટેટ એક નગર પણ વધારે છે. એ લોટરી લેવા માટે જે લાઈન લાગી હોય, એમાં ડીએસપી ઉભો હોય, કલેક્ટર ઉભો હોય, આઈજીપી ઉભો હોય વિશેષ. હું આઈજીપી છું, મને વહેલો આપી દે, કોઈ એ પ્રજા પાસેથી શું છે? આ તો એક ગાડી, આપણે એક ગાડ પર સંસ્કૃતિનો પ્રચાર, સંસ્કૃતિની ખોટી વાતો છે, એ બહેકાવાની વાતો છે, ખોટો નિશો ઉભો કરવામાં આવી રહ્યો છે. પેલા લોકો લાઈનમાં ઉભા રહે છે. ગમે એટલો મોટો માણસ હોય તો કોઈ દાડો એમ નથી કહેતો મને પહેલા આપી દે. કોઈ રેલવેની લાઈન હોય કે પ્લેનની લાઈન હોય કે બસની લાઈન હોય, પોતે પોતાની લાઈનમાં જ ઉભો છે. અને આપણે ડીએસપી ની વાત જવા દો, ફોજદારના છોકરો હોય ને છોકરાનો વેવાઈ હોય ને, એ તરત કે લાગવગ લગાવે, મને પહેલો આપી દે, કે ફલાણા સાહેબના છોકરાનો હું સસરો થઉં છું. ભાઈ થાય, એમાં અમારે શું કરવાનું? હું હમણાં 2 વર્ષ પહેલા ગયો ત્યારે મને કોઈએ કહ્યું, તમને ખબર છે આ કાર્ટર અત્યારે શું કામ કરે છે? કાર્ટર પ્રેસિડેન્ટ નિવૃત્ત થયા. મેં કહ્યું મને ખબર નથી શું કરે છે. મને કે અત્યારે સુથારી કામ કરે છે. અરે મેં કહ્યું સુથારી કામ કરે છે? એમને કઈ પેન્શન નથી મળતું? આજીવિકા માટે કઈ ધંધો નથી? અમારે ત્યાં ધારાસભ્યોને પેન્શન મળે છે. લીલા લહેર હશે. અરે મને કે એ તો પૈસાદાર માણસ છે, એ તો મગફળીનો મોટો ખેડૂત છે, એ આજીવિકા માટે સુથારનો ધંધો નથી કરતો. ત્યારે મેં સુથારી કામ કેમ કરે છે? એટલા માટે કરે છે કે આ જે ન્યૂ મેક્સિકો સ્ટેટ છે અને ટેક્સાસ સ્ટેટ છે, એ સ્ટેટોની અંદર જે મધ્યમ વર્ગના ગરીબ માણસો છે, એમના જે મકાનો બને છે, તો અહીંયા એક એવી સોસાયટી, એક મંડળ એવું છે, એ બધા સુથારો, બધા કડિયાઓ ફ્રી જઈને કામ કરી આવે, એટલે એને મદદરૂપ થવા માટે. એ સોસાયટીમાં આ કાર્ટરે પોતાનું નામ લખાવ્યું છે, મદદરૂપ થવા માટે. એટલે રોજ સવારે ગાડીમાં બેસી અને કરવતી, વાંસલો, વીજણું, ફલાણું જે કઈ હોય લઈ નીકળે છે, અને જ્યાં એ કામ ચાલતું હોય પેલો મોકલે ત્યાં જવાનું, અને બધા બીજા જે સુથારો છે એમની સાથે બિયર પીવાની, ચા પીવાની, નાસ્તો કરવાનો, અને આખો દિવસ સુથારનું કામ કરવાનું. આપડે ત્યાં કોઈ રાષ્ટ્રપતિ આવું કામ કરે ખરું? કોઈ પ્રેસ રિપોર્ટર નથી આવતો, કોઈ ટોળું ભેગું નથી થતું. એ કામ માણસ જેવો માણસ છે, કામ કરે છે. એ કોઈ પેટ માટે નથી કરતો, એ કરોડાધિપતિ છે. પણ કામ કરવું જોઈએ, પુરુષાર્થ કરવો જોઈએ. ભારતની અધોગતિનું કારણ શું છે? કારણ કે આપણે મહેનત કરનારો એક જુદો જ વર્ગ ઉભો કર્યો. એ જુદો જ વર્ગ, એ માત્ર મજૂરી કરે, આપણે માત્ર ખાયા કરીએ. આ દેશ ઉપર એક માણસ કમાય છે અને 54 માણસો એને ચોંટેલા છે. 54 માણસો એને ચોંટેલા છે. અને એક માણસ કમાય છે, એની કમાણી બહુ થોડી છે. નાગા બાવાની જમાત આવે તો તમને ચોંટી આવીને પૂછે પટેલ કહા હે, પટેલ કહા હે. એટલે વાળંદ કહા હે કેમ નથી પૂછતા? સીધા પટેલ ને જ ખોળવાના. અને પટેલ ની કોણ જાણે કેટલા લોકો ચોંટ્યા હોય, જાત જાતના લોકો. અને દુકાળ પડે, ફલાણું પડે, આ આવે તે આવે, પણ આ તો કઈ કરવું જ પડે, ધર્મ કહેવાય. આ તો આખી સમાજ વ્યવસ્થા એવી છે. પહેલી વાત છે, છોકરાને પુરુષાર્થી બનાવ્યો. છોકરાને વાસણ ઘસતા આવડે છે, કચરો કાઢતા આવડે છે, એને હળ ચલાવતા આવડે નહીં. શરમ આવે, થેલી કેવી રીતે ઉપડે? આજની જીવન. ચોથી વાત, તમારામાં સાહસ છે. આખી દુનિયા ઉપર નજર કરો, જે સુપર પ્રજા છે ને, એ કદી પલાઠી વાળીને એક જગ્યાએ બેસતી નથી. સુપર પ્રજા હંમેશા ફર્યા કરે છે.
અને જે લોઅર પ્રજા છે ને એને ધક્કા મારો તો ગામ છોડીને બહાર નીકળતી નથી, અને એટલી ગરીબ ના ગરીબ રહે છે. અમેરિકામાં કઈ પ્રજા આવી, ક્યાંથી આવી? આખી ભારત ઉપર નજર કરો. તમે મહારાષ્ટ્રમાં જાઓ, વેપારીઓ કોણ છે? બધા ગુજરાતીઓ, મારવાડીઓ, સિંધીઓ. તો મહારાષ્ટ્રના પોતે વેપારી કેમ નથી થતા? ઓડિશામાં જાઓ, મધ્યપ્રદેશમાં જાઓ, જે મારવાડી કલકત્તામાં દોરીને લોટોને એક ધોતિયું પહેરીને જાય ને 10 વર્ષમાં એક બંગલો બાંધે છે, બીજા લોકો એની ઈર્ષ્યા કરે છે. આ તો ધોતિયું પહેરીને આવે તો દોરી લૂંટી લે, પણ તમે તમારા ગામમાં તમે કેમ બંગલો નથી બાંધી શકો? કારણ કે એનામાં સાહસ નથી. એ મોટો ઓફિસર થઈ શકે, એની પાસે 2-5 લાખ રૂપિયા હોય તો એ બેંકોને ખોળે કઈ બેંક વધારે વ્યાજ આપે છે, કઈ બેંક ડબલ કરી આપે છે. જો કે ડબલ કરવાનું કામ અમે કરીએ છીએ, અને પેપરમાં આટલી વાર આવ્યા પછી પણ અમારો ધંધો હજુ કઈ મંદ પડ્યો. મહિને 2 મહિને એકાદ કિસ્સો તો આવે કે ફલાણા ગામમાં મહારાજ આવ્યા ડબલ કરતા હતું, એ બધું લઈને. પેલા શ્રોફની પેઢીઓ ઘણી એવી હોય છે, શ્રોફની પેઢીઓ પણ હોય છે. પેલા સ્ટીલના વાસણો આપે ને ચાંદીનો સિક્કો આપે ને ફલાણું આપે, પછી ખબર પડે કે ગયું બધું હતું એ ગયું. એક સાહસ. ત્યારે જે પ્રજા છે, ખાસ કરીને હું જોઉં છું છેલ્લા 40 વર્ષથી, પાટીદાર પ્રજા છે, એના અંદર બહુ મોટું સાહસ. પેલા બધા લોકો તો પાણીમાં નાવ ચલાવે અને આ રેતીમાં નાવ ચલાવે, રેતીમાં નાવ ચલાવે. આની પાસે 1 લાખ રૂપિયા હોય તો 10 લાખનો વેપાર કરે, 10 લાખનું ટર્નઓવર કરે, અને 10 લાખ હોય તો 2 કરોડનો વેપાર કરે. અમેરિકા પહોંચે, મોટેલ શબ્દ કદી સાંભળેલો નહીં. મોટેલ શું કહેવાય? તમને ઘણાને ખબર નહીં હોય મોટેલ એટલે શું. હોટેલ તો બરાબર છે, પણ તરત જ મોટેલનો ધંધો. ત્યાં પછી ભરવું પડે કે તમારા બાપ દાદા તમને કેટલો અનુભવ છે. ભરી દીધું, 3 પેઢીનો અનુભવ છે. પટેલ ને મોટેલ, પટેલ ને મોટેલ. પેલા પત્રકારે પૂછ્યું કે આ કઈ જાતના લોકો છે? એને અંગ્રેજી બોલતા, એની પત્નીને અંગ્રેજી બોલતા નથી આવડતું. એટલે પૂછે છે, પેલો ગોરો આવીને પૂછે છે કે તમારી પાસે રૂમ છે? યસ. શું ચાર્જ છે? તો $16. લેવો હોય તો લો, નહીં તો ગો. અરે આ કઈ કેટલું આનામાં બીજી પ્રજા તો રડી રડીને મરી જાય, રડી રડીને મરી જાય. જુઓ તો આજે બધી આખી લંડનનો વ્યાપાર આજે પટેલોના હાથમાં આવવા માંડ્યો છે. સ્ટોરો બધા પટેલોના હાથમાં, અને વગર અનુભવે. આ તો પહેલી પેઢીનો અનુભવ છે. કેમ 7 પેઢીથી કોણ વેપાર કરતો? તરત જ એટલું સાહસ. અને સાહસી પ્રજા છે ને, ચરઈ વેચી, ચરઈ વેચી, ચરઈ વેચી, ચરઈ વેચી. કદી પલાઠી વાળી બેસતી નથી, અને જે પલાઠી વાળી બેસે છે ને ભીખ માંગતી થઈ જાય. બસ અમે ગામ નહીં છોડીએ. પેલી અહીંથી અમદાવાદ જાય, અમદાવાદથી મુંબઈ જાય, મુંબઈથી આફ્રિકા જાય, આફ્રિકાથી લંડન જાય, લંડનથી અમેરિકા જાય. જ્યાં એમ લાગે કઈ જવાથી વધારે મળે છે ત્યાં આગળ આગળ જાય. તમારા છોકરાને સાહસ શીખવા, સાહસી બને. માત્ર ઘરમાં બેસી રહેનારો, ખૂણામાં પૂરી રહેનારો એવો ને બને. અને સાહસ એટલે જીવનના બધા ક્ષેત્રોનું સાહસ. કોઈ વાર ધીંગાણું થતું હોય, ગામ ઉપર ડાકુઓ ચડી આવ્યા હોય, ત્યારે એને સાહસ શીખવાડવાનું. હું ઘણી વાર લોકોને કહું, હવે પોલીસ તમારું રક્ષણ કરવાની નથી, કરવાની છે. ફરિયાદ નોંધાવા જજો, ખબર પડશે. ફરિયાદ નોંધાવા માટેની પણ બધી વિધિઓ નીકળી છે. તો મતદાર પકડાશે, પણ પહેલા ફરિયાદ નોંધાવવા માટે તમારું રક્ષણ તમારે કરવાનું છે. તમારી માલ મિલકત તમારે સાચવવાની છે, નહીં તો તમે સાચવી નહીં શકો. એક ગામમાં હું જાઉં ઘણા વર્ષો પહેલા, અને લોકોને આવું બધું શીખવાડું, તો એક પટેલને થોડુંક આમ જરા શુરુ આવી ગઈ. મને કે મારે બંદૂક લાવો. લાયા, પેલી 2 નાળી બંદૂક હોય, કારતૂસ વાળી, સરકારે લાયસન્સ આપ્યું, લાવ્યા. બન્યું એવું કે બીજા વર્ષે જ એમના ગામ ઉપર ડાકુઓ તૂટી પડ્યા, આખું ગામ લૂંટી નાખ્યું. પેપરમાં આવ્યું. બીજા વર્ષે મારે જવાનું થયું, તો મને એમ કે ઓછામાં ઓછું આના પાસે તો એક બંદૂક હતી, તમે ઉપર ચડીને આકાશમાં ભડાકા કરો તો લોકો ભાગી જાય. મોતથી બધા ડરે છે, તમારે કોઈને મારવા નથી, આકાશમાં ભડાકા કરો. એટલે મેં એને બોલાવીને કહ્યું, મેં પેપરમાં વાંચ્યું તો તમારા ગામ ઉપર ધાડ પાડવો ચડી આવ્યા હતા. મને કે હા બાપજી, સાચી વાત હો.
તમે તમારી બંદૂકનું શું થયું? અરે કે સારું થયું, ભગવાને મને બુદ્ધિ સુજાડી કે મેં તો જલ્દી જલ્દી દોડીને 4 ના પૂરામાં ખોસી ગાલી તે બચી ગઈ હશે. આ 4 ના પૂરામાં ખોસી ગાલવા માટે તે કરી દીધી. મને હું નિરાશ નથી. આ પહેલી પેઢી છે. કેટલી પેઢી થી એને એક દંડેક ભેંસને આંકવાના દંડેકડા સિવાય એને કદી કશું પકડી જ નથી. આ તો પહેલી પેઢી છે. ભલે આ 4 ના પૂરામાં એક ખુશી ગાલતો હોય, પણ એની બીજી, ત્રીજી, ચોથી પેઢી બરાબર થવાની છે. બરાબર થવાની છે. શૌર્ય કોઈ એવી અનિવાર્ય નથી કે અમુક પરંપરામાં જ થઈ શકે ને અમુકમાં ના થઈ શકે. એવું કશું નથી. માત્ર ઘડતરની જરૂર છે. વાણિયો હોય તો વાણિયો બહાદુર થઈ શકે. વસ્તુપાળ ને તેજપાળ બહાદુર હતા. અને વસ્તુપાળ ને તેજપાળ ઉપર જયારે કોઈએ વ્યંગ કર્યો, અરે આ તો બકાલા છે, જોખનારા, ત્રાજવા જોખનારા છે, તમે એને ક્યાં સરદાર બનાવો, એને ક્યાં સેનાપતિ બનાવો છો? ત્યારે વસ્તુપાળે જવાબ આપેલો કે હું વાણિયો છું અને ત્રાજવા જોખનારો છું, પણ હું ત્રાજવામાં દુશ્મનોના માથા જોખું છું. હું કઈ રીંગણા બટાકા નથી જોખતો, દુશ્મનોના માથા જોખું છું. ઘડતરની જરૂર છે. પાંચમી વાત, છેલ્લી, અને એનું નામ છે તાજું શિક્ષણ. આજે આપણે હાઈસ્કૂલનું ઉદ્ઘાટન કરવાના છીએ. એક તરફ દૂધ મંડળીનો પ્રસંગ છે. તાજું શિક્ષણનો અર્થ શું છે? આખી દુનિયા પગના જોરે નથી ચાલતી, આખી દુનિયા પેટના જોરે નથી ચાલતી, આખી દુનિયા લાગણીઓના જોરે નથી ચાલતી, આખી દુનિયા મગજના જોરે ચાલે છે. અને પગના જોરે ચાલનારા ક્યાં છે? આદિવાસીઓ જેવો જ્યાં બસો નથી પહોંચી, એ પગના જોરે ચાલે છે. અને ભારતની મોટા ભાગની પ્રજા પેટના જોરે ચાલે છે. બસ પેટ, પેટ, પેટ ને પેટ. એડવર્ટાઇઝ વાંચે છે. BA બીએડ થઈ ગયું, MA બીએડ થઈ ગયું, MAd થઈ ગયું, BCom કરીને બીએડ થઈ ગયું. હવે રોજ જોઈએ છે એક શિક્ષક, જોઈએ છે એક પટાવાળો, જોઈએ છે એક ક્લાર્ક, અને ઇન્ટરવ્યુ ઉપર ઇન્ટરવ્યુ, અરજીઓ ઉપર અરજી. 50,000 લો, 70,000 લો, પણ ગમે એમ કરીને મને શિક્ષક બનાવો. એ બની ગઈ. બસ હવે કોઈ લક્ષ્ય જ નથી. પગાર મળવાનો છે. આ તો પેટ માટેનો માણસ છે. આની પાસે જીવનનું કોઈ લક્ષ્ય નથી. એક બે આઈન્સ્ટાઈન પેદા નહીં કરે, કારણ કે ભણાવતો જ નથી. એ તો એમ કહે છે મેં તો 70,000 આપ્યા છે, એટલે મને આ હવે પગાર જે છે ને એ મારો સાસરવાસો મને મળવાનો છે. સરકાર છે એ મને આપ્યા જ કરે. ના ભણાવો તો રાષ્ટ્રપતિને કાઢી શકો, પ્રધાનમંત્રીના ઉપર અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકો, પણ એકવાર સ્કૂલમાં, હાઈસ્કૂલમાં, કોલેજમાં કોઈ શિક્ષક થઈને બેસી જાય પછી આ દેશમાં કોઈની માએ સૂંઠ નથી કાઢી કે તમે એને કાઢી શકો. એ ગમે એમ કરે, તમે તો ગમે એમ કરે. એ તો પેટ. હા, કેટલાક લોકો શિક્ષકો છે, આચાર્યો છે, ભણાવે છે, પગાર સામું નથી જોતા, કલાક સામે નથી જોતા, પણ એમને એમ છે કે હું મારું આખું મારે કોઈનામાં ઠાલું. આમાયાંતુ બ્રહ્મચારીન સ્વાહા, વિમાયાંતુ બ્રહ્મચારીન સ્વાહા. મને ભણાવનાર એક ઋષિ હતા કાશીમાં, અને એ કહેતા જ્યારે જે દિવસે મારે ભણાવવાનું ના હોય મારો દિવસ જતો નથી. રોજના 18 પીરિયડ લે, રોજના 18. ખબર નહીં અઠવાડિયામાં 18 લેવાતા હશે કે નહીં લેવાતા, પેલા રોજના લે. મને કે બસ ભણાવવું એ જ મારું વ્યસન છે, મને એના વિના ગમતું નથી. એટલે એક માણસ તો એવો છે કે માત્ર પેટ માટે બસ નોકરી મળે, ખાવાનું મળે, અને ખાવાનું એટલે બધી રીતે ખાવાનું, બસ બસ પતી ગયું, જીવન પૂરું થઈ ગયું. પછી એકાદ મંદિરમાં આંટો મારી આવે, એકાદ પીલું ટપકું કરી આવે. એ પીલું ટપકું કરે પાછા, પણ પેલું જે કરવાનું હોય એ કરે, એમાં જરાય ઓછા નહીં. એક માણસ લાગણીઓના જોડે જીવતા હોય છે, આખી પ્રજા. બસ એશિયાની પ્રજાની આ જ દશા છે. એ મંદિરના નામે લડશે, મસ્જિદના નામે લડશે, ફલાણાના નામે લડશે, ફલાણાના નામે લડશે, અને પાયાના મુદ્દાના પ્રશ્નો છે એના તરફ ધ્યાન જ. કારણ કે લાગણી પ્રધાન પ્રજા છે, ઇમોશનલ પ્રજા છે. એમને ઉશ્કેરી મૂકો, લાગણીઓમાં ચડાવી દો, બસ પુનઃ મરકી કરી મૂકશે. જાઓ અમેરિકામાં જઈને જુઓ, બ્રિટનમાં જઈને જુઓ, ગલ્ફ વોર થયો, એના પહેલા ઈરાનમાં કઈ થયું, પ્રજામાં કોઈ ઉશ્કેરાટ નહીં. પ્રજા પોતાની ડ્યુટી બજાવે છે, પોતાનું કામ કરે છે. અહીંયા તો આપણે રાજીવ ગાંધીજી દેવ થઈ ગયા, 2 રજાઓ પાડી. 2 રજાઓનું મૂલ્ય કેટલું થાય તમે કલ્પના કરી શકો છો? 2 રજાઓની જો આર્થિક રીતે આપણે ગણતરી કરીએ તો 2 રજાઓના પગાર
અને 2 રજાઓમાં કામ ન કરવાના કારણે થયેલી ખોટી બધાનું કોઈ ગણતરી તમે કરી? પણ ઇમોશનલ. બસ હું તો એમ કહું, તમને એવું હોય તો એ દિવસે વધારે 2 કલાક કામ કરો ને, 8 કલાકની જગ્યાએ 10 કલાક કામ કરો ને. પણ દેશની ક્યાં તો લાગણી પ્રધાન પ્રજા છે. એક પ્રજા મસ્તિષ્ક પ્રધાન હોય છે અને મસ્તિષ્ક આગળ ચાલતું હોય છે, બાકી બધું પાછળ ઘસડાતું ચાલતું હોય છે. આ માઇક કોણે બનાવ્યું? આ વિડીયો કોણે બનાવ્યો? તમારા આરસીસી ની ડિઝાઇન કોણે બનાવી? કેમ આપણે ના બનાવી? આ મોટર કાર કોણે બનાવી? તમે એક વસ્તુ, તમારું ઘડિયાળ કોણે બનાવ્યું? આપણે તો બધી બહારની વસ્તુ લાવીને બનાવી.